જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળીશું વીરપસલી વ્રતની વાર્તા। શ્રાવણ માસના કોઈ પણ રવિવારે બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુ માટે કલ્યાણ માટે આ વ્રત લે છે। ભાઈ આ દિવસે બહેનને યથાશક્તિ દાન આપે છે। પૂર્વે પાટણ ગામમાં એક કણબી રહે। સંતાનમાં તેને 7 દીકરા, તે પરણેલા। એક દીકરીને પણ પરણાવેલી, પરંતુ સાસરિયાના ત્રાસથી કંટાળી જઈ તે પોતાના પિયરમાં પાછી આવી। 7 ભાઈઓમાં સૌથી નાનો ભાઈ ખૂબ ભલો હતો, આથી મા બાપ અને બહેન તેની સાથે રહેતા હતા। જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ સ્વાર્થી અને કપટી હતા। તેઓ જુદા રહેતા, તેમ છતાં બહેન તેમના ઢોર ઢાંખરા ચરાવવા લઈ જતી। તેના બદલામાં ભાભીઓ તેને વધ્યું ઘટ્યું ખાવાનું આપતી। એક દિવસ બહેન ઢોરોને લઈ નદીએ ગઈ। ત્યાં જઈને જોયું તો કેટલીક બહેનો કોઈ વ્રત કરી રહી હતી। આથી તેણે કુતૂહલવશ બની બહેનને પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? તેમાંથી એક બહેને કહ્યું, બહેન, અમે વીરપસલીનું વ્રત કરીએ છીએ। અમારા હાથમાં જે દોરો છે તે અમે ભાઈના હાથે બાંધીશું। ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું। આથી ભાઈને 12 માસ સુખ મળે છે। એ વ્રત શી રીતે થાય? બહેને પૂછ્યું। એમાં સૂતરના દોરાની 8 શેરો લઈ તેને 8 ગાંઠ વાળી એક જગ્યાએ રાખી મૂકવાની। દરરોજ સવાર સાંજ ધૂપ દેવાનો, એ પછી જમવાનું। આમ અઠવાડિયા સુધી કરવાનું। ત્યારબાદ એમાંનો એક દોરો પીપળાના થડમાં બાંધવો અને બાકીના 7 ભાઈના કાંડે બાંધવાના। બહેન તો આ સાંભળી ખુશ થતી ઘેર આવી અને વીરપસલીનું વ્રત કરવા માંડી। એક અઠવાડિયા પછી બહેને પોતાના 6 ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પરંતુ બહેનને જમવાનું ન કહ્યું। અરે, પ્રેમથી તેને સાથે બોલ્યા પણ નહીં। આથી બહેન નિરાશ થઈ ગઈ અને ભાઈ વીરપસલી કહીને તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપી તેના ઓવારણા લીધા। નાનો ભાઈ ગરીબ હતો। આવા સમયે બહેનને શું આપવું એને મૂંઝવણ હતી। આથી બહેને કહ્યું, ભાઈ, તું જરાય મૂંઝાઈશ નહીં, તું જે આપે તે હું લઈ લઈશ। નાના ભાઈ પાસે ખેતરમાં વાવવા માટે કોદરા પડ્યા હતા, તેણે બહેનને આપ્યા, સાથે માટીનું ઢેફું અને એક કોડિયામાં 1 પૈસો આપ્યો। બહેને એ બધું પ્રેમથી લઈ લીધું। ત્યારબાદ તે ઘેર આવીને જુએ છે તો તેનો પતિ તેને તેડવા આવ્યો હતો। વીરપસલી વ્રતનો આ પ્રભાવ હતો। બહેનને સાસરે વળાવતી વખતે ભાભીઓએ પોતાના ઉતરેલા કપડાની એક પોટલી બનાવી હતી, તે બહેનને આપી। ત્યારબાદ તેઓ ત્યાંથી વિદાય થયા। રસ્તામાં પતિ પત્ની એક વાવ પાસે થાક ખાવા બેઠા। પત્નીને પાણી દેખી નાહવાનું મન થયું, આથી તે વાવમાં નાહવા ગઈ। ત્યાર પછી કપડાં બદલવા તેણે પતિને હાંક મારી। મારી પોટલીમાંથી સાડલો કાઢવા કહ્યું। પતિએ કહ્યું, કયા રંગનો સાડલો કાઢું? અહીં તો ઘણા રંગના સાડલા છે। આ સાંભળી પત્ની વિચારમાં પડી ગઈ। ભાભીઓએ તો મેલા ઘેલા કપડાં જ આપ્યા હતા, જ્યારે અહીંયા હીર અને ચીર જોવા મળે છે। તે મનમાં સમજી ગઈ કે આ બધો વીરપસલીનો પ્રતાપ છે। ત્યારબાદ તેણે નાના ભાઈએ આપેલી ભેટ ખોલીને જોઈ તો તેના આશ્ચર્ય વચ્ચે કોદરા, માટી અને પૈસાની જગ્યાએ કમોદ, ગોળ અને સોનામહોર જોવા મળ્યા। ચમત્કાર થયો। ત્યારબાદ પત્નીને ભૂખ લાગી, આથી પતિ નજીકના ગામમાં ખાવાનું લેવા ગયો। પત્ની થાકી હતી, તે ત્યાં જ વાવના કિનારે સૂઈ ગઈ। થોડી વારે ઉઠીને જુએ તો વાવની જગ્યાએ એક ભવ્ય મહેલ ખડો થઈ ગયો અને પોતે એક ઝરૂખામાં વસ્ત્રાલંકાર પહેરીને ઊભી હતી। થોડી વારે તેનો પતિ આવ્યો અને વાવની જગ્યાએ મહેલ જોઈ આભો ઊભો બની ગયો। પત્નીએ બૂમ પાડી તેને ઉપર બોલાવ્યો અને કહ્યું કે આ બધો પ્રતાપ વીરપસલીના વ્રતનો છે। સમય જતાં વહુને પિયરીએ કર્મે કરી દુઃખી થઈ ગયા અને વખાના માર્યા ફરતા ફરતા મહેલ આગળ આવી ઊભા। વહુએ તરત જ પોતાના ભાઈઓને અને ભોજાઈઓને ઓળખી કાઢ્યા, પરંતુ તેઓ રાણીને ઓળખી ન શક્યા અને રાણીએ પણ પોતે કોણ છે તે જાહેર ન કર્યો। એ દરેકને બીજે મહેલ બંધાતો હતો ત્યાં મજૂરીના કામે લગાડી દીધા। નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતાને મહેલમાં રાખ્યા। 6 ભાઈઓને માટી ખોદવાનું કામ સોંપ્યું, આથી તેઓ ખૂબ થાકી જતા હતા। ખાવામાં પણ તેમને સૂકા રોટલા અને શાક જ આપવામાં આવતું હતું। આમ થોડો વખત ચાલ્યા પછી એક દિવસ નાની બહેને રાણીએ મહેલમાં જાત જાતની રસોઈ બનાવડાવી અને પોતાના 7 ભાઈઓને, ભોજાઈઓને અને માતા પિતાને જમવા બોલાવ્યા। નાની બહેને માતા પિતાને અને નાના ભાઈને કંસાર પીરસ્યો અને વાટકીએથી ઘીની ધાર કરી ઉપર સાકર નાખી। જ્યારે અન્ય ભાઈ
ભાઈઓને અને ભોજાઈઓના ભાણામાં લાકડા જેવા લાડુ અને ખારી દાળ પીરસ્યા. એ જોઈ તેઓ બોલ્યા, અમારાથી આ શી રીતે ખવાશે? બસ એ જ વખતે નાની બહેન બોલી ઉઠી, ભાઈઓ, જો તમારાથી આ ન ખાઈ શકાતું હોય તો તમારી નાની બહેનથી પણ એ શી રીતે ખાઈ શકાય? તેમ છતાં તેણે ઘણા વર્ષો સુધી આવો ખોરાક ખાધો છે અને આપનારા તમે જ છો અને એ ખાનાર હું જ તમારી નાની બહેન છું. આ સાંભળી સૌ કોઈક સ્તબ્ધ બની ગયા. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારબાદ બહેનને ઓળખી જતા આંખોમાં આંસુ આવી તેની માફી માંગવા લાગ્યા. બહેને કહ્યું, તમે આજે મારી આ સુખ સાહેબી જુઓ છો એ મારા વીર પસલીના વ્રતના પ્રતાપે છે. જો તમારે પણ મારી જેમ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના દિલને દુભાવશો નહીં, તેને ખોટું લાગે એવું કરશો નહીં. રક્ષાબંધનના દિવસે તેને પ્રેમથી બોલાવી જમાડજો અને તમારાથી જે બને તે મદદ કરજો. આથી તમે ખૂબ સુખી થશો. ત્યારબાદ બહેને મોટું મન રાખી એ સૌને પોતાની પાસે મહેલમાં રાખ્યા અને ખાધું પીધુંને રાજ કર્યું. જે રીતે બહેને વીર પસલીનું વ્રત ફેર્યું એવું આ વ્રત કરનાર સૌને ફળજો.